આમ આદમી પાર્ટીમાં જોડવાની ઈચ્છા છે આ કોન્સ્ટેબલને, પરંતુ રાજીનામું 7 મહિના થઈ ગયા, પરંતુ હજી સુધી પણ જે રાજીનામું છે તે મંજૂર નથી થતું. આ જે કોન્સ્ટેબલ છે તેને પોલીસની નોકરી અત્યારે તેઓ કરે છે, પરંતુ તેને પોલીસની નોકરી નથી કરવી, પરંતુ ત્યાર પછી તેને આમ આદમી પાર્ટીમાં જઈ અને જે ખેડૂતોના પ્રશ્ન છે, લોકોના જે પ્રશ્ન છે તે તેને ઉઠાવવા છે. એવી આમણે આજે રાજકોટની અંદર એક પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં બધી જ માહિતી તેઓએ આપી. અમુક પુરાવા પણ તેમની પાસે હતા કે મને 7 મહિનાથી મારે રાજીનામું જોતું છે, પરંતુ મને રાજીનામું નથી મળતું. ત્યારબાદ જે છે તેને ધમકાવવામાં પણ આવે છે. હવે જે આ પ્રેસ કોન્ફરન્સ થઈ હતી ત્યારે બહાર જ પોલીસનો કાફલો તૈયાર હતો. જેવી જ પ્રેસ કોન્ફરન્સ જે છે તે પતી તેવી જ બારે જે રાજકોટ પોલીસ છે તે તેને ગાડીમાં બેસાડી અને લઈ જાય છે. હવે આ જે પ્રેસ કોન્ફરન્સ થઈ તે પોલીસને ખબર હતી, તેઓ તરત જ આવી ગયા અને જેવી જ પ્રેસ કોન્ફરન્સ પતી તેવા જ આ ભાઈને ગાડીમાં બેસાડીને લઈ ગયા. હવે સવાલ એ થાય કે એક કોન્સ્ટેબલ છે જેને સમાજ સેવા કરવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમાજ સેવા નથી કરવા દેતા. હવે જ્યારે ભાઈ જે છે એક પ્રેસ કોન્ફરન્સ કરતા હતા ને ત્યારે એમના મોઢા ઉપર એક મને ડર દેખાતો હતો. જ્યારે તેઓ બહાર નીકળ્યા અને પોલીસ લઈ ગઈ ત્યારે પણ તેમના ફેસ ઉપર મને એક ડર દેખાય છે. તમે જોઈ શકો છો વિડીયોમાં, કદાચ તમને દેખાશે અને પછીની સ્ક્રિપ્ટમાં આઈ થિંક દેખાશે. એનું ફેસ જોજો, એનું ફેસ રીડિંગ કરજો તમે, એના ફેસ ઉપર ક્યાંક ને ક્યાંક ડર દેખાય છે. તેઓ પ્રેસ કોન્ફરન્સમાં તો આવી ગયા હિંમત કરીને, પરંતુ તે પછી શું થશે તેને પણ ના ખબર હોય. તો આવો જાણીએ તેમના મોઢાથી જ કે તેમણે શું કહ્યું. પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મારું સ્વૈચ્છિક રાજીનામું મૂકેલું કે ભાઈ સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે મૂકેલું કે ખેડૂતો સાથે અત્યાચાર જે અન્યાય થાય છે ને નાના લોકોને જે ન્યાય નથી મળતો ને એમનો અવાજ બનવા માટે. તેમ છતાં 7 મહિના આજે થઈ ગયા, તેમ છતાં મારું રાજીનામું મંજૂર નથી થતું. એ બાબતે મેં એસપી સાહેબને લગભગ 7 વાર રૂબરૂ રજૂઆત કરી મૌખિક, કે જેમની મેં ચિઠ્ઠીઓ આમાં મારી પાસે છે. હરેક ચિઠ્ઠીમાં લખેલું છે કે મારું રાજીનામું મંજૂર કરવામાં આવે. તેમ છતાંય મારું રાજીનામું મંજૂર કરવામાં નથી આવતું, પરંતુ મને ખોટી ધમકીઓ આપવામાં આવે છે. કે જ્યારે મારા પરિવારના સભ્યો જ્યારે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેલા કે અમારા દીકરાને પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી નથી કરવી, એમને સમાજ સેવા કરવી છે, તો આપ સાહેબ એમનું રાજીનામું સ્વીકારી લ્યો. તો ખરેખર મને ન્યાય આપીને મારું રાજીનામું સ્વીકારવું જોઈએ. તો મને ન્યાય આપવાને બદલે એસપી સાહેબ દ્વારા મને એવું કહેવામાં આવ્યું, મારા પરિવારને એવું કહેવામાં આવ્યું કે તમારા દીકરાને કયો ચૂપચાપ નોકરી કરે. જો નોકરી નહીં કરે ને ચૂપચાપ, તો એમને ખોટા કેસ કરી અને લોકઅપમાં બેસાડી દેશું, એમની જિંદગી બરબાદ કરી નાખશું, એમનું કરિયર જ્યાં ચાલુ નહીં થાય ને એ પેલા પૂરું કરી દેશું. હાલો